કરણ નદીના કિનારે વસેલું આ તરફ ગામ કે જ્યાં વાળીનાથ તીર્થ ક્ષેત્ર આવેલું છે અને વાળીનાથ તીર્થ ક્ષેત્ર કેમ એનું કારણ એ છે કે અહીંયા ભગવાન સ્વયં ભગવાન શિવ મૂર્તિ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે। ભાગ્યે જ ક્યારે જોવા મળતું હોય છે કે ભગવાન શિવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હોય અને ભગવાન શિવની બાજુમાં ગણપતિ ભગવાન અને ચામુંડા માતા બિરાજમાન છે અને એની પાછળની પણ એક રોચક કથા અને રોચક શ્રદ્ધા અહીંયા આગળ છે। કારણ કે મૂળ રાજસ્થાનથી આવેલા અને અહીંયા ગુજરાતની અંદર વસેલા તરભોવન મોયડા એટલે કે તરભોવન મોયડાવ નામના એક રબારી હતા, ખૂબ શ્રદ્ધા ભક્તિવાળા હતા। ચામુંડામાં એમના કુળદેવી અને ખૂબ અપાર શ્રદ્ધા અને કુળદેવીના દર્શન કરવા માટે તેઓ અવારનવાર રાજસ્થાન સુંધા માતા જતા। દર વર્ષે લગભગ તેઓ સુંધા માતા જાય, પણ ઉંમર થઈ, વર્ષોના વાણા વીતી ગયા અને માતાજીને પ્રાર્થના એમણે કરી કે હે માં, હવે શરીર જીર્ણ થયું છે, હવે મારાથી દર્શને નહીં આવી શકાય, તું મારી સાથે ચાલ અને મારા ગામમાં અમારી સાથે વસી જા। ત્યારે ચામુંડા માતાએ એમની પર પ્રસન્ન થઈને એવી શ્રદ્ધા છે, એવું કહેવામાં આવ્યું હતું કે તમે જે ગામમાં રહો છો ત્યાં આગળ તમારા એક વિરમગીરીજી કરીને સંત મહારાજ, ત્યાં સાધુ મહારાજ છે, એ ત્યાં તમારા ગામની પાસે જ ધૂણો દખાવીને બેઠા છે અને તેમને તમે મળજો અને હું ત્યાં પ્રગટ થઈશ। અને પછી એવી શ્રદ્ધા છે કે વિરમગીરી મહારાજને ત્યાં જ્યારે એવું મળવા માટે જાય છે, પણ એ જેવા મળવા માટે જાય છે એ પહેલાં જ વિરમગીરી મહારાજને સપનું આવે છે કે જમીનની અંદર ભગવાન શિવ મૂર્તિ સ્વરૂપે છે, એમની સાથે ગણેશજી પણ છે અને ચામુંડા માતા પણ છે। અને જે સ્વપ્ન આવ્યું હતું એ જગ્યા ઉપર જ્યારે વિરમગીરી મહારાજ ખોદાણ કરાવે છે તો આ ત્રણેય મૂર્તિઓ જે અહીંયા દેખાઈ રહી છે, આ ત્રણેય મૂર્તિઓ ચામુંડા માતા, ભગવાન શિવ વાળીનાથ સ્વરૂપે અને ગણપતિ મહારાજ એમને જમીનમાંથી મળે છે। 900 વર્ષ જૂની આ મૂર્તિઓ કહેવાય છે અને આ મૂર્તિઓ શ્રદ્ધા છે કે જમીનમાંથી સ્વયંભૂ વિરમગીરીજી મહારાજને મળી આવી હતી અને ત્યારથી આ મૂર્તિઓ આ મંદિરની અંદર અહીંયા બિરાજમાન છે।